ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈસ જુઓ, આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે 27 તારીખથી, 27/12 છે આજે. તો આજે આપણે હવે બ્લોગ જેટલા બની શકે એટલા બ્લોગ આવશે. એવું નહીં કહેતી કે રોજે રોજ મૂકે, પણ બની શકે એટલો બ્લોગ મૂકીશ હું. આખો પૂરો બ્લોગ નહીં આવે તો શોર્ટ વિડીયો પણ આવશે. તો જુઓ, માનસીબેન કરે છે બેગ પેક કરવાની તૈયારી. રવિવારે માનસીને જવાનું છે, મહેમાન આવે છે તેડવા માટે, તો માનસીબેન જવાના છે. બેગ પેકિંગ ચાલુ છે, બધું મૂકવાનું. જુઓ માનસી શું કરો? હું પેક કરી બિસ્તરા ને મસ્ત બનાવ્યું કોબીજનું શાક અને ચોપડો હાચલ રોટલી. ઓહો, એ જાતે ચોપડ શીખાઈ બા તો પાછું મારી ચોપડેલી તો ગમાય નાની અન તો. હા ચલો જમવા માટે. તમે પણ શાક ના કહેવાય, શાક કહેવાય. શાક શાક શું કહેવાય આચલ? શાક શાક હોય ને, શાક કહેવાય નહીં? મારો બેટો એવું સમજાવું ને મને. હા ચલો તાણ જમી લઈએ ગાઈસ, પછી મળીએ. જો ટાઈસુ દૂર દૂર દેખાય છો બેઠો. ટાઈસુ ઓય આવી જા બેટા, ઓય આવી જા, અમારા જોડે આવી જા. જો પેલી તીતી મમ ખાવા આવી, તું ઓય આવી જા. અરે આવજો, ચી ખબર પડે, કાબુ પડે મમ્મા બોલાવે એટલે. આવ બેટા, આયો અમાર ચોકો. જો ટાઈસુ નું સેટર જુઓ. જો ભાઈ બેઠો, આય ભાઈ જોડે આય. આ ભાઈ બેઠો ટાઈસુ ના. આ રે ભાઈ, ભાઈ તો હાલ અબ્બી સ્કૂલ જઈને આવ્યો, ચા પીધી. હવે ચા નાસ્તો કરી પછી વોચવા જશે ઉપર. અને હજી તો ઓનલાઈન ક્લાસ ચાલુ થશે. કેટલા વાગે ચાલુ થઈ? 7 વાગે ચાલુ થાય. હજી તો બહુ બધી વાર. હા એ તો હો કરે, મસ્ત લાગે. ઘડિયાળમાં વાગ્યા 5:13 થઈ ગયો નહીં? 5:13. ઓય હું બનાવીએ જમવાનું કોઈ ખબર પડતી નહીં. 2 ટાઈમ શાક તો ગમતો જ નહીં, કંટાળી જાય શાક બનાવી. બપોરે કોબીજનું બનાવ્યું, હવે અત્યારે શું બનાવવું એ ખબર નહીં પડતી. હલાય ને દાદાગીરી જોજો હો, દાદાગીરી. એક હાથ તાળી લેવરાય કે એક હાથથી તાળી લેવરાય જોજો. હા એના આચલ તાર જોડેથી શું લે આવું? ચમ આટલી બધી ખીજાઈ? મસ્તી કરવી હે બાબુ? તાર આટલી ચમ મસ્તી ચડી? હા આવી ઠંડીની મસ્તી ચમ આટલી ઉજો હતો ને? જેવી ખબર પડે. આ ડૂચો ભરે ને પણ પોચો ડૂચો ભરશે. જુઓ બા તો બેઠી બેઠી શું જોવો? બા શું જોવો? શું જોવો? આ કોક જોવી રે શંકર ભગવાન. પૂરી તો પાકીટમાંથી કોક કાઢ્યું ને મૂકે છે ને કાઢે છે ને મૂકવું છે કરું કરે. એ તો પૈસા આલ દીધા મેં વેલકમ માર્ટના. ના એ તો પતી ગયું. ગણપતિ જાય ને એટલે કેવું હોય ખબર? નકરો આવો બિલો જ ચાલુ હોય ભરવાનો. કોઈથી બિલ આવવાનું, પણાથી બિલ આવવાનું, ચોફેરથી બિલો ભરવાનો. હાલ તો લગન પતી જાય ને એટલે નકરો બિલો જ ભરવાનો હોય, બીજું કોઈ કોમ નહીં. પહેલાં લગન પહેલાં બધું લાય કર્યું, હવે બિલો ભર કરો. તો ગાઈસ જુઓ, આજે બનવા જઈ રહ્યા છે દૂધીના મુઠિયા. ભળ્યું હતું, પછી બાજરીનો લોટ થોડો નાખે, લસણ ફોલીને મૂક્યું હ. થોડું નોખ હજી બીજું. તું મને શીખવાડે? હજી નોખ થોડું નોખ. એક ચમચી અલી બેસન સારું ના થાય. બસ અંજીર ખાવું હોય તો પૂરી તોડજો. અંજીર
અંજી તોડો બહુ ફિટ થઈ ગયું એક મણ આવજો હો. આ ફ્રીજમાં પડ્યું રહ્યું ને એટલે આવું થાય લાવી દે હેડ તલ ને હાન તેન બધા મસાલા ચમ ભાઈ મસાલા કરી આલું પછી જતી રહું અલી ના નવું કરું मर्चे बांटने के हैं थोड़े फादर आप मुझे इतनी हेल्प करो लो थोड़े बांटने हैं लहसुन और मिर्चे इधर रखो तो क्या है हमको याद रहता है इसमें है खोलना तारा થોડું લીંબુ ને ચોઈ દઈએ થોડી નોખી ગળેલી ખોડ હારી એ એટલી નોખી પણ બહુ ના ના અલી રવા દે બસ ખોડ ના ના ખાય બહુ તલ ચોખ્ખા જ છે નોખ નથી બસ 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 બહુ ઢગલો કરી નોખી દીધો બસ લી પેલું નોખી દે હેડે બધું કરવાનો લોટ બોધી દેવાનો થાળ નહીં ધરાવવાનો આલવા તો પડી ને સખાડો તો પડી ને હવે માનસી મુઠિયાનો લોટ બોધ છે અને મુઠિયા બનાવીને બાફવા માટે મૂકશે અને હવે આપણે કિશુભાઈ જોડે જઈએ તમારા માટે આટલી મહેનત કરીએ 5-5 દિવસથી મારા વાલા આ બધી પીપીટી બનાવવા પાછળ 3-3 કલાક 4-4 કલાક વયા જાય છે અને 3-3 કલાક 2-2 કલાક બોલીએ છીએ એને ઓનલાઈન ભણવાનું ચાલુ છે શું કરો સેલ્ફી લો બે જણો ઓહો એવો મોટો કરે નહીં જો આ બાજુ સેલ્ફી લેવરાય હ માં દીકરીને આ ચાલ ઈયોનું કોમ પતાવીને બેઠો એટલે તો ગાઈસ જુઓ માનસીના મેરેજનો વ્લોગ હું બનાવ્યો નહોતો એના એક દિવસ પહેલા ક્રિશે વ્લોગ બનાવ્યો હતો અમુક ટાઈમે કારણ કે એવું હોય કે મારા હાથે જ બધું કોમ કરવાનું હતું અને છોકરો એ બધો હોવના કોમમાં હતો અને ટાઈમ હતો નહીં કે આપણે મોબાઈલ હું બસ હાથમાં પકડીને વિડીયો અમારા ઘરનો હું વ્લોગ લઈ શકું બરોબર પણ હા મેં કેમેરામેનને કીધેલું હતું કે ભાઈ તમે અમારા દિયોર જ હતા એમને મેં કીધેલું હતું કે મારા પૂરો આપણા આ મેરેજનો પૂરો વિડીયો મારા બ્લોગમાં મૂકવા માટે એમ કે તમે લઈ લેજો તો એમને મેં કાલે જ વાત કરી કે મારો વ્લોગ કેમ આવ્યો નહીં એટલે એમને કીધું કે તમને તૈયાર કરી અને પછી હું તમને મોકલે એ થોડા બીજી છે અત્યારે હાલ બીજી જગ્યાએ બધું કામ ચાલુ છે એમને શૂટિંગનું ને એવું બધું એટલે કોઈ કે બધું હું ફ્રી થઉં એટલે તમને ફોટા સિલેક્ટ કરવા માટે બોલાવું ને એ ટાઈમે તમને પૂરો માનસીનો આપણો અહીંનો એ બધા અમુક શોર્ટ ભાગ બનાવશી અને એ ભાગ આખા બનાવીને આખો વિડીયો બનાવીને મને મોકલવાના છે એટલે હું યુટ્યુબમાં મૂકોઈ બરોબર અને એટલા માટે કે હું મારા હાથે બધું કામ કરવાનું હતું એટલે હું વ્લોગ નહીં બનાવી શકી પણ આવી જશે બાય ચીચી મારી અને બાપા મારી તી શું જો હે ચકાડી બાબુ આમ તાકજી બેટા આ રહ્યો હા આ રે જો હીરુ તો બીમાર થઈ ગયો છે બાપડો હીરુ એ ચૂકલું હા શું થયું તને કહેજે કે મને કૂકુ થયું કે કૂકુ થયું કહેજે બેટા શું થયું આ થયું આ કૂકુ થયું છોકરાને આ કૂકુ થયું ઓ રાજા બેટા નહીં બેટા રાજા બેટા હે ને તું રાજા બેટા રઘવા થાય રઘવા જો અમારા મુઠિયા બનીને તૈયાર છે અને અમે આવી ગયા છીએ ઘેર અને અમે તો ચા જોડે ખાઈએ હો જો ચા બનાવી જોડે તો ગાઈસ તમે શેના જોડે ખો એ કોમેન્ટમાં કહેજો અમે ચા જોડે તો ગાઈસ બસ હવે 11:30 થઈ ગયા છે તો અમે ઊંઘી જઈએ છીએ અને જો અમારા ટાઈસુ ચો ઊંઘ અમારા જોડે આવી રીતે મારે ભેગું જ ઊંઘ ટાઈસુ બા ઊંઘી છે કે ટાઈસુ ગુડ નાઇટ